ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે 12મા ધોરણમાં એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 7, જેને પ્રત્યાવર્તી પ્રવાહ ચેપ્ટરનું કંઈક આવું નામ છે. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરની જો આપણે બોર્ડના પ્રમાણે જો માર્કિંગ સ્કેલ જોવામાં આવે તો આ ચેપ્ટરમાં 4 MCQ આવે છે. એટલે MCQના 4 માર્ક્સ કહેવાય અને 4 માર્કનો એક મોટો ક્વેશ્ચન આવે છે. એક ક્વેશ્ચન એટલે તેના 4 માર્ક, એટલે કહેવાય કે આ ટોટલી 8 માર્કનું છે. એટલે આપણે જોયું તેમ અત્યાર સુધીમાં બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ઓપ્ટિક્સ 9મું ચેપ્ટર અને આ 7મું ચેપ્ટર, આ 4 જે ચેપ્ટર છે એ ખૂબ જ વધારે માર્કિંગ વાળા છે. તો જોઈએ હવે વિદ્યાર્થીઓ, આ પ્રત્યાવર્તી પ્રવાહ એટલે આપણે ગુજરાતીમાં પહેલી વખત આને સાંભળ્યું છે નામ, પણ આપણે જો નામ અંગ્રેજીમાં આપણે ટેવાયેલા છે સાંભળવામાં, એનું અંગ્રેજીમાં જે નામ છે જે છે એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ. બરાબર? તો વિદ્યાર્થીઓ, તમે આ ઓલ્ટરનેટિંગ કરંટ વિશે તો જાણો જ છો. તો અત્યારે આપણે બેઝિકલી એસી અને ડીસી વચ્ચેનો અર્થ સમજીએ. જો એસી અને ડીસી વચ્ચેનો અર્થ સમજવો જ હોય તો તમે આ વસ્તુ 10મા ધોરણમાં પણ ભણીને જ આવેલા છો. તો હું પહેલા ડીસીની વાત કરું. ડીસી એટલે શું? તો ડીસી સમજવા માટે હું આ એક અક્ષ દ્વારા એને સમજાવું છું કે આ જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષ, અને ઉપર જે છે તે વાય અક્ષ છે. બરાબર ને? એ તો આપણે જાણતા જ છે. તો હું એક્સ અક્ષ ઉપર સમય ટી લઉં છું અને વાય અક્ષ ઉપર આપણે પ્રવાહ પણ લઈ શકીએ અથવા તો વોલ્ટેજ બી લઈ શકીએ. બેમાંથી કોઈ પણ એક. બરાબર? અથવા તો બંને પણ ચાલે. તો જો સમય સાથે, એમ કહેવાય કે સમય સાથે પ્રવાહ કે વોલ્ટેજ બદલાતો ન હોય તો એને ડાયરેક્ટ કરંટ કહેવાય છે. બરાબર? જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે શું? તો ઓલ્ટરનેટિંગ કરંટ માટે પણ હું આવો જ એક આલેખ દોરું છું, જ્યાં એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર પ્રવાહ અથવા તો વોલ્ટેજ. તો ઓલ્ટરનેટિંગ કરંટ એટલે શું? કે જે સમય સાથે બદલાય, પણ કેવી રીતના? તો એ સાઇન વિધેય અનુસાર. તમે જાણો છો કે આ લેખ જે મેં દોર્યો છે એ સાઇનનો છે. કેવી રીતના? તો અહીંયા 0 ડિગ્રી આવે. બરાબર? આ 0 ડિગ્રી. પછી આ બિંદુ આગળ આવે પાઈ. અહીંયા શું આવશે? 2 પાઈ. બરાબર? તો આ કોણ? આ π/2 ને આ એ 3π/2. ચાલો, આ તો આપણે ટેવાયેલા જ છે. આને જોવા જઈએ તો આપણે જે આવી રીતના ગોળાકાર મેથ્સમાં જે યુઝ કરતા તે જ આ વસ્તુ છે કે આ 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી ને પાછું અહીંયા આવે એટલે 360 ડિગ્રી. બરાબર ને? મેં પણ આ જ દોર્યું.
આ 0 ડિગ્રી, પછી આ π/2, આ બિંદુ પાઈ એટલે 180, 3π/2 એટલે 270 અને 2π એટલે 360 ડિગ્રી. આપણે સાઇન વિધેયની વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે સાઇન 0 ડિગ્રી નો જવાબ 0 જ આવે. એટલા માટે અહીં વોલ્ટેજ 0 બતાવેલો છે. પ્રવાહ આ જ્યારે સમય બરાબર ને કે અહીંયા 0 આગળ 0 છે અને 90 ડિગ્રી આગળ sin 90 નો જવાબ 1 આવે. એટલે આ જે છે એ મેક્સિમમ વેલ્યુ બતાવી છે અહીંયા મેં. પછી અહીં sin 180 ડિગ્રી, sin 180 ડિગ્રી નો જવાબ 0, sin 180 એટલે પાઈ એટલે અહીંયા આવી જશે 0. પછી આવે અહીંયા sin 270 ડિગ્રી અને sin 270 ડિગ્રી તેનો જવાબ શું આવે આપણે જાણીએ છીએ, એનો જવાબ આવે છે -1. એટલે જોજો આલેખ અહીંયા નીચે જતો રહ્યો અને સાઇન પછી પાછો આવશે 360 ડિગ્રી તો આપણને જવાબ 0 મળશે. એટલે પાછો આવી ગયો અહીંયા 2π ઉપર. તો એમ કહી શકાય કે અહીં સાઇન વિધેય એટલે કે તે ધન અને ઋણ બંને ચરણમાં કામ કરે છે. તો અહીંયા ઓલ્ટરનેટિંગ નો કંઈક મિનિંગ આવો જ થાય છે કે તે સમય સાથે સતત બદલાય. એટલે કે પોઝિટિવ ડાયરેક્શનમાં બી જાય અને બીજા શબ્દમાં કહીએ તો નેગેટિવ ડાયરેક્શનમાં બી જાય. પણ ડીસી એ ધન ડાયરેક્શનમાં હોય તો ધન જ રહે. બરાબર. હવે આનો વધારે પડતા ડિટેલથી હજુ પાછો સમજાવવા માંગુ છું કે આ જે ડીસી છે, બરાબર, આ ડીસી છે. તો આપણે કોઈ પણ ડીસી ઉપકરણ વિશે સમજીએ. પહેલા તો ડીસી ઉપકરણ સમજવા માટે હું આ એક બેટરી લઉં છું અને આ બેટરીને હું એક અવરોધ સાથે જોડી દઉં છું. તો વિદ્યાર્થીઓ આમાં મને બતાવો કે પ્રવાહ જે છે એ પ્રવાહ કઈ દિશામાં જતો હશે. તો આપણે જાણીએ છીએ કે આમાં જે પ્રવાહ છે એ પ્રવાહની દિશા એ બેટરીના ધન છેડાથી શરૂ થઈને બેટરીના ઋણ છેડા તરફ જાય. બરાબર. હવે હું એમ જ કહેવા માંગુ છું કે અહીંયા તમે સમય વધારો તો શું આ જે દિશા છે તે ઊંધી જશે? નહીં જશે. બરાબર. જ્યારે હું હવે જે વાત કરું છું તે એસી ની વાત કરું છું, ઓલ્ટરનેટિંગ કરંટ. તમે એમ પણ છઠ્ઠા ચેપ્ટરમાં એસી જનરેટર દ્વારા એસી વિશેનું થોડી ઘણી માહિતી તો મેળવી જ આવ્યા છો. ચાલો, જે રીતના અહીંયા બેટરી છે તેને આવી પ્લસ માઇનસ વડે દર્શાવાય તેવી રીતના એસી ને ઓલ્ટરનેટિંગ કરંટને કંઈક આવી રીતના સિમ્બોલથી દર્શાવાય છે. અને આની સાથે હું જોડું છું અવરોધ આર. હવે આલેખ દ્વારા જ આપણે સીધું સમજવા માંડીએ છીએ કે અહીંયા સમય અને આપણે અહીંયા વાત કરી છે પ્રવાહની. બરાબર. ચાલો, તો અહીં ધારો કે આ ઉપરની સ્થિતિ શરૂઆતમાં ધન છે અને આ નીચે એ ઋણ છે. તો આ 0 થી પાઈની વચ્ચે શું થાય? તો જેમ જેમ સમય વધશે તેમ પ્રવાહ ધીરે ધીરે વધશે. તે પ્રવાહની દિશા કઈ તરફ? તો આપણે ધનથી ઋણ એટલે કે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જશે. બરાબર. એટલે કે એમ કહેવાય કે આવી રીતના, એટલે કે ધનથી ઋણ એટલે કે ઉપરથી નીચે તરફ. બીજા શબ્દમાં કહીએ તો દિશા પ્રમાણે તો આ કહેવાય કે સમઘડી દિશા તરફ કંઈક વહી રહ્યો છે પ્રવાહ.
બરાબર, મહત્તમ થશે, પછી ધીરે 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 પાઈ સુધીમાં એ પ્રવાહ 0 થઈ જશે. પછી શું થાય? તો પછી એવું થાય છે કે આ જે એસી છે, ઓલ્ટરનેટિંગ જે કરંટ છે, એ કરંટ એના જે પોલ આવે એટલે કે એના જે ધ્રુવ આવે એ બદલી નાખશે. બરાબર, અને એ ઉપર જે ધન હતો એ હવે ઋણ થઈ જશે, અને જે નીચે ઋણ હતો એ હવે ધન થઈ જશે, અને એ હવે જતો રહેશે નીચેના ભાગમાં, એટલે પાઈ થી પહોંચી જશે આવી જ રીતના કામ કરતો કરતો 2π સુધી. બરાબર, હવે પ્રક્રિયા સમાપ્ત નથી થતી. તો આ પાઈ થી 2π માં શું થાય છે? તો પાઈ થી 2π માં એમ કહેવાય કે એ આ દિશામાં એટલે કે વિષમઘડી દિશામાં સર્કિટમાં પ્રવાહ વહે છે. આ કઈ 0 થી π માં, અને આ ક્યારે? પાઈ થી 2π ની વચ્ચે. તો આ રીતના કહી શકાય કે ડીસી જો હશે કરંટ, તો એ સમય સાથે પ્રવાહ નથી બદલાતો, મતલબ કે એ એક જ દિશામાં જાય છે. જ્યારે એસી એ સમય સાથે એની જે દિશાઓ આવે છે એટલે કે સાઇન વિધેય અનુસાર એ બદલાયા કરે છે. વિદ્યાર્થીઓ, આપણે હવે વિચારવાનું એવું રહ્યું કે આપણે કઈ જગ્યાએ એસી નો ઉપયોગ કરીએ છીએ, ઓલ્ટરનેટિંગ કરંટનો, અને કઈ જગ્યાએ ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલા હું વાત કરું છું ડીસી ની. તો આપણા ઘરે જે છે તે ટીવી, રેડિયો, પછી બીજું આવે છે કોમ્પ્યુટર, મોબાઈલ. આ જે ઉપકરણો છે એ ઉપકરણોમાં આપણે ડીસી નો ઉપયોગ કરીએ છીએ. જેમાં તમે ખાસ જોયું હશે કે આ બધા જે ઉપકરણો છે એ બેટરીને ચાર્જ કરવા માટે આપણે ડીસી નો ઉપયોગ કરીએ છીએ. આ બધામાં, કોમ્પ્યુટરમાં જોયું હશે, મોબાઈલમાં જોયું હશે, રેડિયો પર ચાર્જેબલ આવે છે. બરાબર, તો એ બેટરીને ચાર્જ કરવા માટે આપણે ડીસી નો ઉપયોગ કરીએ છીએ. ડીસી ને બેટરી કે સેલમાં સ્ટોર કરી શકાય છે, માટે આ બધા જે ઉપકરણો આવે એના બેટરીમાં ખાસ કરીને આપણે ડીસી નો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થીઓ, ખાસ કરીને તમે મલ્ટીમીટર જોયું હશે. જ્યારે તમે આ ટીવી કે કંઈક ફ્રીજ કે બગડી જાય તો ત્યારે તમે રિપેર કરવા આપો, તો ત્યારે આવું એક ઓરેન્જ કલરનું એક ઉપકરણ હોય. બરાબર, જેમાં જે વ્યક્તિને તમે રિપેરિંગમાં આવો તે 2 વાયરથી તમારા એ ફ્રીજ કે ટીવીના વોલ્ટેજ માપતો હોય. તમે જોયું જ હશે, પ્રેક્ટિકલ લેબમાં પણ આવે જ છે. ને અહીંયા રેગ્યુલેટર જેવું આવે જેને આપણે ગોળ ગોળ ફેરવીને, ગોળ ગોળ તો એમ ફેરવવાનું નહીં આવે, પણ એ વોલ્ટેજ માપવો હોય તો એનો એરિયા, અવરોધ માપવો હોય તો એનો એરિયા, પ્રવાહ માપવો હોય તો એમ જુદા જુદા એરિયા છે ને જુદા જુદા એકમ છે. ધારો કે વોલ્ટ છે તો મિલીવોલ્ટ, માઇક્રોવોલ્ટ, પ્રવાહ છે તો મિલી એમ્પિયરમાં, માઇક્રો એમ્પિયરમાં કયામાં પ્રવાહ માપવા છે, તો એ પ્રમાણે આને સેટ કરવામાં આવે, અને એના દ્વારા એ આપણે આપણા ટીવી છે કે ફ્રીજ કે જે બગડી ગયું છે એના આધારે એમાં કેટલો પ્રવાહ છે એ જાણી શકીએ છીએ. તો આટલા ઉપકરણોમાં આપણે ડીસી નો ઉપયોગ કરીએ છીએ, જે આપણે પહેલેથી જોતા જ આવ્યા છે 10મા ધોરણથી. તો હવે વાત આવે છે એસી, ઓલ્ટરનેટિંગ કરંટ, જે આપણા ચેપ્ટરનું મેઇન છે. તો આ એસી નો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો વિદ્યાર્થીઓ, મોટે ભાગે આપણે એસી નો જ ઉપયોગ કરીએ છીએ. હવે એ જે એસી નો ઉપયોગ શા માટે જરૂરી છે એ પહેલા આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે કોણ આવે. તો આપણા ઘરે રહેલું જે ફ્રીજ છે, બરાબર, બીજું વોશિંગ મશીન છે, પંખો છે, આ જે બધા ઉપકરણો છે, એ જે આ બધા જે ઉપકરણો છે એ ઉપકરણો એસી ઉપર ચાલે છે, ઓલ્ટરનેટિંગ કરંટ ઉપર. એસી ની જરૂર શા માટે પડી? તો એ ઓલ્ટરનેટિંગ કરંટ એ ખૂબ વધારે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. શું કરે છે? એ ખૂબ
વધારે સારા પ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. વોલ્ટેજ ઉત્પન્ન કરે. વિદ્યાર્થીઓ ખાસ કરીને સમજજો, આપણે એસી નો જે ઉપયોગ છે એના ટ્રાન્સફોર્મરની મદદથી આપણે એસી ને, ટ્રાન્સફોર્મર તમે બધા જોયું જ હશે, બરાબર? એ આજે ટ્રાન્સફોર્મર વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં લાસ્ટમાં જોવાના જ છે. તો આ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે એસી ઓલ્ટરનેટિંગ કરંટને વધારે કે ઘટાડો, વધારો કે એમાં ઘટાડો એ આપણે કરી શકીએ છીએ. આ એસી ઉપકરણનો આ સૌથી સારામાં સારો ફાયદો છે. અને સૌથી સારામાં સારો ફાયદો એ ટ્રાન્સફોર્મરમાં કરી આપે. ટ્રાન્સફોર્મર શું કરે? તો ટ્રાન્સફોર્મર આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી લાવે. હવે આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી એ તો બહુ દૂરથી આવે, બરાબર? ધારો કે ઉકાઈ ડેમમાંથી આવતી હોય તો ઉકાઈ ડેમથી આપણા ઘર સુધીનું અંતર ઘણું બધું દૂર છે. તો એ જુદા જુદા એ બે ઉકાઈ ડેમથી આપણા ઘર વચ્ચે ઘણા બધા ટ્રાન્સફોર્મર આવે. તો એ ટ્રાન્સફોર્મરમાં આજે અને આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે એ દૂર સુધી જે ઇલેક્ટ્રિસિટી હતી તે આપણા ઘર સુધી લાવી શકીએ છીએ. તો આ રીતે આપણે આ સમજ્યા કે એસી અને ડીસી એટલે શું. વિદ્યાર્થીઓ, આપણી બુકમાં તો ફક્ત એ જ છે કે આપણે એસી નો ઉપયોગ ક્યાં કરીએ તો ટ્રાન્સફોર્મરની મદદથી દૂર રહેલા વોલ્ટેજ ને આપણે એટલે કે ઇલેક્ટ્રિસિટીને આપણે ઘર સુધી લાવી શકીએ. અને બીજું એસી અને ડીસી વચ્ચેનો વ્યાખ્યા આપેલી છે કે ડીસી એટલે કે જે પ્રવાહ કે વોલ્ટેજ એ સમય સાથે બદલાતું ન હોય, અને એસી એટલે કે તેમાં પ્રવાહ કે વોલ્ટેજ એ સમય સાથે બદલાતું રહેતું હોય. તો આ જ આપણી પ્રસ્તાવના છે. જો કંઈક ના સમજ પડે તો પૂછી લેવું. એકદમ સરળ ટોપિક છે. આપણે આ ટોપિક જોઈએ તો 10મા ધોરણથી આપણે આને જોતા આવેલા જ છે, બરાબર? આ ચેપ્ટર ઘણું બધું સહેલું છે. મોટે ભાગે મેથેમેટિકલ સ્ટેપના દાખલાઓ છે. પ્રેક્ટિસ લખીને કરવી પડશે તો બહુ સારા એવા માર્ક આવશે. ફરીથી કહું છું, 1 થી 3 ચેપ્ટર, 7મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર, આટલા 5 ચેપ્ટરો બહુ સારી રીતના કરવા. વધારે માર્કના વેઇટેજ વાળા ચેપ્ટરો છે એટલા માટે.